કાંકરેજ તાલુકામાં પાદરડી તેમજ રાનેર ગામે ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયા। કાંકરેજ તાલુકાના રાનેરમાં 39 અને પાદરડીમાં 115 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સમગ્ર ગુજરાત ઉત્સાહપૂર્વક 18 આલમના લોકો સામૂહિક રીતે આયોજન કરી જુદા જુદા સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા સુંદર રીતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરી પોતપોતાની સમાજને પગભર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના રાનેર ખાતે કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 39 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તમામ નવયુગલોને પ્રમુખ કનુભા જાદવ અને દાનવીર દાતાઓ તરફથી કરિયાવર આપી દીકરીઓને વિદાય આપી હતી, જેમાં ભોજનના દાતાઓનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। અને કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 115 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। જેમાં સમારંભમાં અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ સમિતિ, મુખ્ય મહેમાન અમૃતજી ઠાકોર, ધારાસભ્ય કાંકરેજ સહિત બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બચુજી વણાજી મકવાણા, કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ ડેલિગેટ લેબુજી, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ પ્રથમ સમૂહ લગ્નોત્સવના નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં રાનેર અને પાદરડી ખાતે કોઈપણ પ્રકારના પક્ષપાત વિના દરેક રાજકીય પક્ષોના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ભાઈચારાની ભાવના સાથે મળી નવ દંપતીને આશીર્વાદ આપી માનવ ધર્મ નિભાવ્યો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ફાઉન્ડેશન સંચાલિત જે પ્રભુતામાં પગલાં માંડ્યા તેમનો ખૂબ ખૂબ આભાર। અને એમાં અમારા ભોજનના દાતા વનરાજસિંહ અને કડવાજી બેમનો ખૂબ ખૂબ આભાર કે આ ભોજનનો સહયોગ પણ આવ્યો, એટલે ખૂબ સાથ સહકાર સમાજનો મળ્યો છે। તમામને બે હાથ જોડીને વિનંતી, આવો સાથ સહકાર આપતા રહેજો। જય માતા। કાંકરેજ તાલુકામાં પ્રથમ વખત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા, જેમાં 116 દીકરીઓએ સમૂહ લગ્નમાં ભાગ લઈને પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સમૂહ લગ્નને દીપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, નવગણજી ઠાકોર, તારકભાઈ ઠાકોર સાથે અન્ય સમાજના પણ આગેવાનોએ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। સવિશેષ અમારા ધુરંધર અને ધર્મગુરુ જ્યાં ટોટળા સદારામ બાપાની ધામ છે, ધામના ગાદીપતિ દાસ બાપુએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને દીકરીઓને